અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો। ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 કિલોમીટર દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે 3 નરાધમોએ જઈ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। જોકે આ ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં પણ પોલીસ આરોપીને પકડી નથી શકે। ગૂગલ્સ અને બાઇકના આધારે હાલ તપાસ ચાલી રહી છે। 4 ઓક્ટોબર 2024ની રાત્રે સગીરા પર થયેલા ગેંગરેપની ઘટના સ્થળથી માત્ર 70 મીટર દૂર સોસાયટીઓ આવેલી છે, પરંતુ નવરાત્રિમાં ગરબાના સ્પીકરના અવાજમાં પીડિતાનો અવાજ દબાઈ ગયો। 20થી વધુ શકમંદોને પીડિતા સમક્ષ ઓળખ માટે રજૂ કરવામાં આવ્યા છે, તેમજ ઓળખ માટે પોલીસે આસપાસના લોકોના અલગ અલગ એંગલથી ફોટો પાડ્યા છે। ભાયલી પોલીસ સ્ટેશનથી ઘટનાસ્થળ વચ્ચે કોઈ સીસીટીવી નથી, માત્ર એટલું જ નહીં 1 કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ્સ પણ નથી। વડોદરામાં ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેસેલી સગીરા પર કેટલાક નરાધમો પૈકી 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો। ઘટના સ્થળેથી સગીરાના ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે। સગીરા પર સામૂહિક દુષ્કર્મ મામલે પોલીસ તપાસ તેજ બની છે। પોલીસે નજીકના વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી છે। 6 થી વધુ પોલીસની ટીમ આરોપીઓની શોધખોળમાં લાગી ચૂકી છે। પીડિત સગીરાનું ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું। ENT સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ આ ચેકઅપ કર્યું। પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે ઠેર ઠેર નાકાબંધી પણ કરાઈ અને અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારાયું છે। વડોદરા શહેર અને જિલ્લાની ટીમો હાલ આરોપીઓને પકડવામાં લાગી છે। જોકે ઘટના સ્થળથી 2 કિલોમીટરના વિસ્તારમાં ક્યાંય સીસીટીવી લાગેલા નથી, જેથી પોલીસને આરોપીઓને પકડવામાં ખૂબ જ મુશ્કેલી આવી રહી છે। પોલીસ હાલ તો આસપાસમાં આવેલી સોસાયટીઓના સીસીટીવી તપાસી રહી છે, જોકે હજુ સુધી પોલીસના હાથે કોઈ નક્કર પુરાવા લાગ્યા નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।